हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आज आपणे धोरण 10 विषय गणित चेप्टर नंबर 8 त्रिकोणमितिनो परिचय ते चेप्टरनी आपणे वात करवाना छीए। तेनो आज लेक्चर नंबर 10 छे। आ लेक्चरमां आपणे स्वाध्याय 8.2 नो प्रश्न नंबर 2 सॉल्व करीशुं, जे एमसीक्यू आधारित छे। એટલે કે પહેલા આપણને એક સ્વરૂપ આપેલું છે, એમાંથી આપણે ઉકેલ મેળવવાનો છે કિંમત મૂકીને, અને ઉકેલમાંથી કયા એમસીક્યુ સાથે સેટ થાય છે એ આપણે એમસીક્યુને ટીક માર્ક કરવાનું છે। તો ચલો આપણે કરીએ। તો પ્રશ્ન નંબર 2 એમાં આપણને શું આપેલું છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો। એટલે આપણે એક એમસીક્યુ પસંદ કરવાનો છે ગણતરી કરીને। તો ચલો આપણે કરીએ। તો ટોટલ અહીંયા આપણને 4 એમસીક્યુ આપેલા છે, તો આપણે સિમ્પલી સોલ્વ કરી લઈએ। તો પહેલો એમસીક્યુ એમાં આપણને શું આપેલું છે 2 × tan 30 ભાગાકારમાં 1 + tan² 30। હવે આની જે કિંમત મળે એ નીચે આપેલી કોની કિંમત સાથે મેચ થાય છે આપણે મેચ કરવાનું છે। તો ચલો આપણે અહીંયા કરીએ। તો સૌપ્રથમ અહીંયા આપણે શું કરીશું કે 2 × tan 30, તો 2 અને tan 30ની કિંમત શું થશે 1/√3। એ તમારે જે મેં તમને બોક્સ શીખવાડ્યું હતું ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં, એ તમારે બોક્સ ખાસ ધ્યાન રાખવાનું છે। એમાં મેં ખૂણાઓના માપ તમને શીખવાડ્યા હતા અને કેવી રીતે યાદ રાખવાના છે એ પણ શીખવાડ્યું હતું। પછી આપણે આગળ જોઈએ ભાગાકારમાં, તો 1 + tan 30 નો વર્ગ છે, એટલે કે 1/√3 નો વર્ગ થશે। સમજ પડી ગઈ સિમ્પલી। તો હવે જો અહીંયા ઉપર શું થશે 2 × 1 2 થશે, નીચે કંઈ નથી તો આપણે 2 ની નીચે 1 મૂકી શકીએ અને 1 × √3 જ થશે। ભાગાકારમાં શું થશે જુઓ 1 એમના એમ પ્લસ પણ એમના એમ 1/√3 નો વર્ગ, તો 1 નો વર્ગ 1 થશે અને નીચે ભાગાકારમાં √3 નો વર્ગ 3 થશે, કેમ કે વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે। હવે આપણે શું કરીશું જુઓ અહીંયા આપણે નીચે ભાગાકારમાં છેદ સરખા નથી, અહીંયા 3 છે, અહીંયા કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ, તો અહીંયા છેદ 1 છે, એટલે આપણે છેદ સરખા માટે શું કરીશું આપણે લસા લઈશું। તો 1 અને 3નો આપણે લસા લઈશું, લઘુત્તમ સામાન્ય અવયવ। તો લસા શું થાય 1 અને 3નો, તો જો 1ના આપણે અવયવ પાડીએ તો શું વધે 1 જ વધે અને 1ની 1 ઘાત છે, 3 પણ 1 જ પડે અવયવ। હવે બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે, જે અવયવ હોય એમાં બધી જ વસ્તુ આપણે લેવાની છે। તો અહીંયા 1 જ છે અને અહીંયા 3 છે, એનો ગુણાકાર કેટલો થશે 3 થશે। સમજ પડી ગઈ। આ આપણને મળ્યો લસા। મેં તમને આગળ તમને 18 અને 24નો લસા લઈને સમજાવ્યું હતું કે તમારે લસા કેવી રીતે લેવાનો છે, તમે આગળનો લેક્ચર જોઈ શકો છો, એ મેં તમને સમજાવવા માટે શીખવાડ્યું હતું। અને પહેલા ચેપ્ટરમાં આપણે લસાનો ઉપયોગ થાય છે, તમારે ખાસ લસા શીખી લેવાનું છે। તો આપણે 3 લસા થશે, તો નીચે આપણે છેદમાં 3 લાવવા પડશે। તો અહીંયા તો જો ઓલરેડી 3 છે પણ અહીંયા 3 નથી, તો આપણે નીચે 1ને કેટલા વડે ગુણીએ તો 3 આવશે, તો 3 વડે ગુણીએ તો 3 આવશે, એટલે ઉપર નીચે આપણે 3 વડે ગુણીશું। તો ચલો આપણે 3 વડે ગુણીએ, એની માટે આપણે અહીંયા જગ્યા કરીશું કે હજી 1/3 છે ને આપણે થોડું સાઈડમાં લખી લઈએ 1/3। હવે આપણે જે 1 હતા એને આપણે નીચે પણ 3 વડે ગુણીશું અને ઉપર પણ 3 વડે ગુણીશું। સમજ પડી ગઈ। હવે આપણે આગળનું સાદુરૂપ આપીએ, તો ચલો આપીએ કે શું થશે ઉપર શું છે 2/√3 છે, નીચે શું છે પહેલાં તો 3/3 છે, કેમ કે 3 વડે ગુણ્યા અને એક સાથે જ ગુણાકાર થયો છે એટલે 3 થયા અને સાઈડમાં +1/3। હવે જો હવે અહીંયા છેદ આપણા સરખા થઈ ગયા છે, અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે, તો હવે આપણે છેદને કોમન લઈ શકીએ। તો ચલો આપણે કોમન લઈએ। તો ઉપર શું છે 2/√3 છે અને નીચે 3 + 1 છેદ આપણે કોમન લઈ લીધા। હવે શું આપણને આન્સર મળ્યો જુઓ 2/√3 અને નીચે 3 + 1નો સરળ 4 થશે, 4/3। તો હવે જો આ જે 4/3 છે એને આપણે ઉપર લઈ જઈશું ગુણાકારમાં, તો ઉલટું થઈ જશે। કેવી રીતે ઉલટું થશે જો હું તમને સમજાવું છું કે કેવી રીતે ઉલટું થશે। ગુણાકારમાં જશે તો જે 4/3 છે એ 3/4 થઈ જશે। તો આપણે 2/√3 એમના એમ, પછી આ 4/3 ઉપર ગયા તો 3/4 થઈ જશે અને ગુણાકારમાં જતા રહ્યા છે, ભાગાકારમાં હતા એ। હવે જો કંઈ ઉડે છે તો ઉડાડી દઈશું આપણે। તો પહેલાં તો જો અહીંયા 2 ઉડી જશે, તો 2 વધ્યા અહીંયા, અને અહીંયા કંઈ ઉડે છે બીજું, તો તમને આન્સર શું આવશે જો આપણે આન્સર આપણે એવી રીતે લખી શકીએ કે 3ના ભાગાકારમાં શું છે 2/3 છે। પણ શું તમારો સાચો આન્સર છે? આમ તો તમારો સાચો જ આન્સર છે, પણ મેં તમને આગળ કીધું હતું કે છેદમાં કદી તમારે વર્ગમૂળ રખાય નહીં, તો અહીંયા આપણે વર્ગમૂળ 3ને નીકાળવા પડશે। તો આપણે કેવી રીતે નીકાળીશું? આગળ આપણે સમીકરણ કર્યું હતું, પણ જો અહીંયા આપણે ચેક કરી લેવાનું છે કે ઉડે છે કે નહીં। તો અહીંયા તો કંઈ ઉડતું નથી, પણ તમને જુઓ 3ના તમે અવયવ પાડો તો શું પડશે √3 × √3 લખી શકીએ।
તો 1 વર્ગમૂળ 3 અને 1 વર્ગમૂળ 3 ઉડી ગયા, તો ઉપર શું વધ્યું? વર્ગમૂળ 3 વધ્યું અને નીચે 2 વધ્યા. તો આપણો આન્સર વર્ગમૂળ 3/2 આવ્યો છે. એટલે ચલો આપણે તમને સમજાવવા માટે તો કંઈક કર્યું હતું. તો અહીંયા શું થશે? આ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3માંથી વર્ગમૂળ 3 વચ્ચે સમજ પડી ગઈ. એટલે કે અહીંયા 2 વખત ગુણાકારમાં હતું. 3ના અવયવ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કર્યા હતા, એમાંથી 1 વર્ગમૂળ 3 ઉડી ગયા એટલે 1 વર્ગમૂળ 3 વધ્યા. સમજ પડી ગઈ? એટલે 1 વર્ગમૂળ 3 વધ્યા છે. નીચે છેદમાં શું છે? અહીંયા માત્ર 2 જ છે. એટલે આપણને પહેલા પ્રશ્નનો આન્સર મળ્યો વર્ગમૂળ 3/2. તો આપણે MCQ સાથે ચેક કરીએ કે કોનો આન્સર વર્ગમૂળ 3/2 છે. તો આપણને MCQ અહીંયા ખૂણા સાથે આપેલા છે કે આપણે હવે આની કિંમતો શોધવાની છે અને કોની કિંમત વર્ગમૂળ 3/2 છે. તો જો પહેલાં તો sin 60ની કિંમત, તો એ જ વર્ગમૂળ 3/2 છે. આપણો સાચો આન્સર એ મળી ગયો. છતાં પણ આપણે બીજા MCQની કિંમત લખીએ કે cos 60ની કિંમત શું થશે? sin 30ના ઉલટા, એટલે કે શું થશે? sin 30 જેટલી, એટલે કે 1/2 અને tan 60 એટલે કે sin 60 અને cos 60નો ભાગાકાર, એટલે કે 2 ઉડી જશે, વર્ગમૂળ 3 વધશે. પછી sin 30, તો sin 30ની કિંમત તો 1/2 છે, તમને યાદ જ રહી ગઈ હશે. તો આપણો ફાઇનલ આન્સર થશે sin 60, ઓપ્શન એ. તો લખી શકીએ અહીંયા આપણે કે ઓપ્શન એ sin 60. સમજ પડી ગઈ? આપણો પહેલો MCQ સોલ્વ થઈ ગયો. આપણે બીજો MCQ સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે કે 1 - tan² 45 અને 1 + tan² 45 આપણને આપેલું છે, જેનું આપણે સાદુરૂપ મેળવવાનું છે. તો ચલો મેળવીએ આપણે સાદુરૂપ. તો અહીંયા શું થશે સાદુરૂપ? કે જો 1 - tan 45ની કિંમત શું છે? 1 જ છે અને એનો વર્ગ છે, તો 1નો વર્ગ અહીંયા આપણને આપેલો છે. નીચે શું છે? 1 + tan 45નો વર્ગ, તો એની કિંમત 1 છે, તો એનો વર્ગ આપણને આપેલો છે. હવે જો ઉપર શું થશે? 1 - 1નો વર્ગ, તો 1ના વર્ગની કિંમત શું છે? 1 જ થશે. અને નીચે 1 + 1ના વર્ગની કિંમત 1 થશે. તો અહીંયા આપણને શું મળશે? હવે જો 1માંથી 1 જશે તો કેટલા વધશે? 0. અને નીચે 1 અને 1નો સરવાળો 2 વધ્યો. હવે કોઈપણ સંખ્યાને આપણે 0 ને કોઈપણ સંખ્યા આપણે ભાગીએ તો આપણો આન્સર 0 જ આવે. તો આપણને બીજા પ્રશ્નનો આન્સર 0 મળ્યો. તો આપણે હાઇલાઇટ કરી લઈએ. હવે જો કયા આમાંથી MCQમાંથી જેની કિંમત 0 છે? તો જો tan 90ની કિંમત કેવી છે? અવ્યાખ્યાયિત છે, કારણ કે tan 90 શું થાય? sin 90 ભાગ્યા cos 90. તો sin 90ની કિંમત કેટલી છે? 1 છે અને cos 90 0 છે. 1/0 અવ્યાખ્યાયિત હોય એટલે લખી શકીએ કે અવ્યાખ્યાયિત થશે. અવ્યાખ્યાયિત. સમજ પડી ગઈ? હવે અહીંયા તો 1 છે, તો આપણો આન્સર છે નહીં. sin 45ની કિંમત કેટલી થશે? 1/2. અને ડી આપણા ઓપ્શનમાં આપણને કિંમત આપેલી છે 0, તો એ આપણો ફાઇનલ આન્સર થશે, કેમ કે આપણને 0 આન્સર મળ્યો છે. જો સમજ પડી ગઈ? તો આપણો પ્રશ્ન 2 પણ સિમ્પલી પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે પ્રશ્ન 3 સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે કે જ્યારે એ આપણને આ ખૂણાના માપ આપેલા છે જુઓ હોય ત્યારે sin 2a = 2 sin a સત્ય હોય, એટલે કે આપણું ક્યારે સત્ય, કયો ખૂણો હોય ત્યારે સત્ય થાય. તો ચાલો આપણે દરેક ખૂણાની કિંમત મૂકી અને આપણે ચેક કરી લઈએ. તો આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી કરવાની છે. તો ચાલો કિંમત મૂકીએ. તો પહેલાં આપણે ઓપ્શન એ 0° છે એ આપણે કિંમત મૂકીશું. તો ચલો મૂકીએ. તો અહીંયા શું થશે? sin 2a એટલે કે એની જગ્યાએ આપણે હવે 0° મૂકીશું. અને બીજું શું થશે? હમણાં શું છે? 2 sin a એટલે કે sin અંશ. હવે જો અહીંયા શું થશે? 2 × 0 તો કે 0 જ થશે, એટલે કે sin 0ની કિંમત છે sin 0°. અહીંયા 2 × sin 0ની કિંમત, તો sin 0ની કિંમત શું થાય? 0 જ થાય. તો અહીંયા sin 0ની કિંમત 0 થશે અને અહીંયા 2 × 0 પણ 0 થશે. તો અહીંયા આપણને શું મળ્યું? ડાબા બરાબર જબા મળી ગયું પહેલાંમાં જ, એટલે કે આપણે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આપણો ઓપ્શન એ જ સાચો છે. છતાં પણ આપણે બીજા MCQ ચેક કરીએ કે તમને સમજણ પડે એટલા માટે કે પહેલો ઓપ્શન આપણો સાચો થાય એટલે તમારે ચલો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આપણે બીજા ઓપ્શન શું છે? 30 છે. આપણે 30 લઈને ચેક કરીએ. તો અહીંયા શું છે? sin 2a એટલે 2 અને એની જગ્યાએ 30. આગળ આપણે જોઈશું આપેલું છે 2 × sin એટલે કે sin 30 થશે. આપણે 30 કિંમત મૂકી છે. તો અહીંયા 2 × 30 છે, તો 2 અને 30નો ગુણાકાર કેટલો થશે? 60 થશે. તો sin 60ની કિંમત અને અહીંયા 2 × sin 30ની કિંમત. તો sin 30 શું છે? sin 30ની કિંમત છે 1/2. તો 2 ઉડી ગયા અને sin 60ની કિંમત છે વર્ગમૂળ 3/2. તો અહીંયા જો આપણને શું મળ્યું? 2 ઉડી ગયા, તો અહીંયા આપણને 1 કિંમત મળી હતી. શું આ બંને સરખા છે? વર્ગમૂળ 3/2 અને 1 તો સરખા નથી, એટલે કે ડાબી અને જમણી બાજુ અહીંયા સરખી નથી. તો ઓપ્શન બી તો આપણો સાચો નથી, આપણે સરખી લાવવાની છે.
આપણો ઓપ્શન એ સાચો પડી ગયો છે, પણ અહીંયા ચેક કરવા માટે આપણે ચારે વિકલ્પ ચેક કરીશું. ચલો આપણે 45ની કિંમત મૂકીએ હવે. તો હવે શું છે જુઓ, હવે અહીંયા છે sin 2a એટલે કે 2 અને આપણે 45 ખૂણો છે ઓપ્શન સીમાં, તો આપણે 45ની કિંમત મૂકીશું અને 2 ગુણ્યા sin a એટલે કે sin 45. હવે જો 2 ગુણ્યા 45 કેટલા થશે? 90 થશે. તો અહીંયા sin 90 બરાબર 2 અને sin 45ની કિંમત છે 1/2. તો અહીંયા જો વર્ગમૂળ 2 અને 2માં ઉડી જાય તો વર્ગમૂળ 2 જ વધે ઉપર. સમજ પડી ગઈ? હમણાં મેં તમને વર્ગમૂળ 3 વાળો ભાગાકાર તમને સમજાયો હતો. સમજ પડી ગઈ? અને sin 90ની કિંમત છે 1 અને બરાબરની આગળ શું મળ્યું? વર્ગમૂળ 2 મળ્યું. તો શું આ બંને સરખા છે? તો સરખા નથી. તો આ પણ આપણો જવાબ થશે નહીં. સમજ પડી ગઈ? હવે આપણે આપણો છેલ્લો ઓપ્શન ચેક કરીએ, જેમાં ડી છે એ 60° છે. ચલો આપણે ચેક કરીએ કે અહીંયા sin 2a એટલે કે 2 ગુણ્યા 60 બરાબર 2 sin a એટલે કે 60. હવે જો 2 ગુણ્યા 60ની કિંમત કેટલી છે? 120 થશે. એટલે કે sin 120° બરાબર 2 ગુણ્યા sin 60ની કિંમત છે વર્ગમૂળ 3/2. તો 2 ઉડી ગયા અને sin 120ની કિંમત કેટલી થશે? એ વર્ગમૂળ 3/2 થશે. આટલું તમારે જવાની જરૂર નથી, ખાલી sin 90 તમારે યાદ રાખવાની જરૂર છે. તમને આ તમારે ખાલી પરીક્ષામાં આટલું જ સોલ્વ કરવાનું છે. જવાબ આવી જાય એટલે તમારે આગળ ટીકીને નીકળી જવાનું છે. આ તો તમને સમજાવવા માટે હું ચેક કરું છું કે બીજા વિકલ્પ તમારા જવાબ નથી. સમજ પડી ગઈ? તમારો ડાયરેક્ટ પહેલો પ્રશ્ન આવી ગયો એટલે તમારે એવું ના લાગે કે સરે આગળ ગણતરી કરાવી નહીં. અને આગળ આપણને કિંમત મળી વર્ગમૂળ 3. તો આ બંને કિંમત પણ સરખી નથી. એટલે આપણો પહેલો આન્સર જ સાચો છે કે એમાં ડાબી બાજુ અને જમણી બાજુ સત્ય થાય છે. સમજ પડી ગઈ? ઓપ્શન એ આપણો 0 સાચો છે. હવે આપણે ચોથો MCQ સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે કે જુઓ 2 ગુણ્યા tan 30 અને ભાગાકારમાં 1 - tan 30નો વર્ગ છે. ચલો આપણે સોલ્વ કરીએ. તો એમાં શું કરીશું? આપણે કિંમત મૂકીશું. તો 2 ગુણ્યા tan 30ની કિંમત છે 1/√3. નીચે ભાગાકારમાં હવે લઈ જઈએ આપણે. તો એમાં જો આપણે શું આપેલું છે? 1 - tan 30નો વર્ગ. તો 1/√3નો વર્ગ થશે. આ જો આપણો જે પહેલો MCQ હતો એવો સેમ જ છે, પણ અહીંયા જો પહેલામાં શું હતું? અહીંયા નીચે પ્લસ હતું ને અહીંયા માઇનસ છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ? તમારા પ્લસ માઇનસમાં જવાબ ચેન્જ થઈ શકે છે. આગળની ગણતરી કરી તો સેમ જ ગણતરી છે 2/√3. અને હવે તો તમને ખબર જ છે 1 - 1/√3નો વર્ગ શું થશે? 1/3 થશે. હવે જો આપણે છેદ સરખા કરવાના છે, તમને લસા પણ ખબર છે, 3 લસા છે, એટલે આપણે આજે 1ને 3 વડે ગુણવા પડશે. પણ અહીંયા આપણે જગ્યા કરી લઈએ એટલે કે -1/3. આપણે જગ્યા કરી લીધી. હવે આપણે 3 વડે આને ગુણવા પડશે ઉપર નીચે. અહીંયા કંઈ નથી તો અહીંયા 1 અને 3 વડે આપણે ગુણ્યા. અહીંયા ખાલી માઇનસ એટલો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. આપણો પહેલો MCQ એવો સેમ જ MCQ છે 2/3. તો એના ગુણાકાર શું થશે? 3/3 થશે અને -1/3. હવે જો ઉપર શું છે? 2/3 છે અને અહીંયા શું થશે? આપણે છેદ સરખા થઈ ગયા. જો 3 આપણા છેદ સરખા થઈ ગયા છે. અહીંયા પણ 3 અને અહીંયા પણ 3. તો આપણે છેદને કોમન લઈ શકીએ. ચલો આપણે કોમન લઈએ. તો 3 - 1 ભાગાકારમાં 3. હવે શું થશે? આજે આપણે જવાબ મળ્યો એટલે કે 2/3 અને નીચે 2/3 આપણને આન્સર મળ્યો. તો જે 2/3 આપણને આન્સર મળ્યો એને આપણે ઉપર લઈ જઈ શકીએ. એ ઉપર ગુણાકારમાં જશે એટલે કે ઉલટા થઈ જશે. જે 2/3 છે એ 3/2 થશે. ચલો કરીએ કે 2/3 અને આ ઉલટા થયા એટલે કે 3/2 થયા. કંઈ ઉડે છે? જુઓ તો કે હા 2 ઉડી ગયા. અને અહીંયા મેં તમને શીખવાડ્યું હતું કે 3ના અવયવ શું પડશે? √3 ગુણ્યા √3 પડશે. તો જો અહીંયા આપણે અવયવ લઈએ તો કે √3 ગુણ્યા √3 આપણે કૌંસમાં લખીએ. એને આપણે અવયવ લીધા છે. એમાંથી 1 √3 ઉડી જશે એટલે 1 √3 વધશે. સમજ પડી ગઈ? એટલે આપણે શું લખી શકીએ? આપણો આન્સર કે જો નીચે પણ કંઈ નથી અને ઉપર ખાલી એકલા √3 વધ્યા. તો આપણો ફાઇનલ આન્સર મળ્યો પ્રશ્ન 4નો √3 આપણને મળી ગયો. એના અવયવ લીધા છે. 3ના ગુણાકારમાં નથી. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ? અહીંયા આપણે ડાયરેક્ટ જ ઉડાડી દઈએ. જ્યારે પણ તમે PDF વાંચો ત્યારે તમને ખબર પડે કે √3માંથી √3 ઉડી ગયા છે. સમજ પડી ગઈ? એટલે √3 વધ્યા. તો આપણો √3 કયા MCQનો આન્સર સાચો છે? જો આપણે MCQ સાથે સરખાવીએ. હવે કિંમત મૂકીએ આપણે. તો cos 60ની કિંમત કેટલી થશે? sin 30 જેટલી થશે. એટલે sin 30ની કિંમત શું? 1/2. પછી sin 60ની કિંમત એ કેટલી થશે? √3/2. tan 60ની કિંમત કેટલી થશે? એ થશે sin 60 અને cos 60ના ભાગાકારમાં
એટલે 2 2 ઉડી જશે, વર્ગમૂળ 3 આવશે. પછી sin 30ની કિંમત એ તો તમને ખબર જ છે 1/2 થશે. તો આપણે આન્સર શું મળ્યો હતો? વર્ગમૂળ 3 મળ્યો હતો. તો એ કયા વિકલ્પ સાથે ચેક થાય છે? જુઓ અહીંયા tan 60 સાથે તમારો મેચ થાય છે. તો તમારો tan 60 વાળો પ્રશ્ન તમારો એટલે કે જવાબ સાચો છે. સમજ પડી ગઈ? ચારે વિકલ્પો આપણે સિમ્પલી સોલ્વ કર્યા, દરેકને આપણે ગણતરી કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.